તો ગાઈઝ આજે હું આવીશું શાકભાજી લેવા અને આ સિટીનું નામ નહીં લઉં કેમ કે આજકાલ હું ગામડે છું તો બધા જોઈને કોમેન્ટ કરજો કે કોઈ સિટી છે અને અત્યારે સાંજનો ટાઈમ હતો અને 5, 6, 5:30 થઈ ગયા હતા તો જોઈને કોમેન્ટ કરજો. હું નામ નહીં લઉં. પછી રાતે જમીને હું આવી તો અહીં ચંદ્રમાનો મસ્ત એવો વિડીયો બનાવો હતો પણ વિડીયો ન બન્યો તો આપણે પિક્ચર લઈ લીધી મસ્ત એવી. જો ને ગામડે આવીને બરફ ખાવાની એકદમ મજા આવે, એન્જોય કરવાની. અને સવારમાં આ બાપ બેટીને કાંઈ પણ કામ ન હોય, ફોન જોવાનો અને ગેમ રમવાની, ફોન જોવો ને ગેમ રમવાની. વેકેશન છે એટલે મજા જલસા જ છે બધાને. તો સાંજના 4 વાગી ગયા હતા ને અમે લોકો રેડી થઈને આવી ગયા છીએ સાણા. તો 4 મઢવાળી માના દર્શન કરવા, પણ અમારી જેનિશા અહીંયા રીસાણીથી તો એ ઉપતી જતી હતી ને હાલતી નથી તો અમે એમની પાછળ જતા હતા. અને આજે 4, 4:30 થયા છે તો પણ તડકો પણ એટલો છે ગઈ. ગામડે આવીને થોડો તડકો વધારે લાગે પણ સિટીમાં પણ તડકો તો છે જ હમણાં. આ છે સાણાના ભૂતડા દાદા અને આગળ માતાજીનું મંદિર પણ છે. તો આ છે મોમાઈ માનું મંદિર, 4 મઢવાળી માનું મંદિર. તો ચાલો આપણે અંદર જઈને પણ દર્શન કરીએ. તો અહીંયા અખંડ જ્યોત છે ગાઈઝ, તો એના દર્શન કરવા એકવાર અવશ્ય બધા આવજો. અને હું તો દર વર્ષે જાવ જ છું પણ વિડીયો નથી બનાવતી. તો માતાજીના દર્શન કરવા હું દર વર્ષે માતાજીના દર્શન કરવા જાઉં છું ગાઈઝ. તો અમે દર્શન કરીને સીધા આવી ગયા ઉપર કેમ કે અહીંયા ગુફાઓ છે અને આ ગુફાઓમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ આ ભીમે બનાવી છે, ભીમે બનાવી. તો અમે પણ બધા એમ જ કહીએ છીએ ભીમે બનાવી છે, પ્રોપર ખબર નથી પણ ભીમે બનાવી છે એટલી ખબર છે. તો અહીંયા ઘણી બધી આગળ ડુંગરા છે એમાં પણ છે. તો જો આમાં પહેલાં સીપા પણ હોતા પણ અત્યારે કાંઈ છે નહીં. જો આમાં સીપા હોતા અને અત્યારે નથી. અત્યારે 5:30 થવા આવ્યા, 5:30, 6 થવા આવી ગયા છે ને. અત્યારે અમે સામેના ડુંગરા છે એમાં પણ ગુફાઓ છે, ત્યાં પણ જવાના હતા ને મોટી મોટી છે પણ અત્યારે નથી જવાના. નાના છોકરા પણ આરે છે મારી છોકરીઓ, તો અમે અત્યારે નથી જવાના, મોડું થઈ ગયું છે ને. અમે લોકો 2 જ છે, હું ને ભરત આવ્યા છે. અને પવન જો ઉપર ગાઈસ કેટલો વાળ પણ ઉડી જાય એટલો પવન છે. અને ખાસ વ્યૂ જોવા માટે અમે ઉપર આવ્યા છીએ, નકર અમે છોકરીઓને લઈને આવતા નથી ઉપર. પણ આ વ્યૂ જોવા માટે અમે લોકો આવ્યા છીએ ને કેટલો મસ્ત બ્યુટીફુલ વ્યૂ પણ છે. અને હું અહીંયા ચપ્પલ વગરની આવી હતી તો મારા પગ તળવાઈ ગયા હતા. અને મારી ક્રિષ્ના જેનિશા મારી પહેલાં ટેકરી બનાવી અને પછી મેં પણ બનાવી અને વિડીયો મેકો છે. કોમેન્ટ કરજો, મને ખબર નથી આ શું છે. તો તમે પણ દર્શન કરવા ન આવ્યા હોય તો આવજો એકવાર 4 મઢવાળી માના દર્શન કરવા ગાઈઝ. બાય બાય.